હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ચેપ્ટર નંબર 20 પ્રચલન અને હલનચલન જેના MCQ જોઈશું, જે તમને નીટમાં ઉપયોગી બની રહેશે. 51 નંબરનો ક્વેશ્ચન આપેલો છે. કંકાલ સ્નાયુ એ શીર્ષ, ધડ અને ઉપાંગના કંકાલ સાથે સંકળાયેલા છે. બી, તેમાં આડા પટ્ટા દેખાય છે. સી, તેની ક્રિયાઓ ઐચ્છિક ચેતાતંત્રના નિયંત્રણ હેઠળ હોય છે. ડી, આપેલ તમામ. તો ઓપ્શન આવશે આપેલ તમામ, કારણ કે કંકાલ સ્નાયુઓમાં ઘેરા અને ઝાંખા આડા પટ્ટા હોય છે. તે શીર્ષ, ધડ અને ઉપાંગના કંકાલ સાથે સંકળાયેલા છે અને તેઓ ઐચ્છિક ચેતાતંત્રના નિયંત્રણ હેઠળ કાર્ય કરે છે. તો ઓપ્શન આવશે ડી, આપેલ તમામ. આગળ 52 નંબરનો ક્વેશ્ચન છે. માનવમાં કશેરુકાઓ વચ્ચેના સાંધાનો પ્રકાર જણાવો. એ, અચલ સાંધો. બી, અંશતઃ ચલ સાંધો. સી, મુક્ત ચલ સાંધો. ડી, ઉખડી સાંધો. તો માનવમાં કશેરુકા વચ્ચેના સાંધાને અંશતઃ ચલ સાંધા તરીકે ઓળખવામાં આવે છે. 53 માનવ કંકાલ તંત્રમાં મુખ ગુહાના તળિયાની રચના કરતા અસ્થિનું નામ જણાવો. એ, તાલુકી. બી, એથમોઇડ. સી, લેક્રિમલ. ડી, દ્વિતઅસ્થિ. તો માનવમાં મુખ ગુહાના તળિયાની રચના કરતા અસ્થિને દ્વિત અસ્થિ તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા તમને એક આકૃતિ બતાવી છે. એ આકૃતિમાં એક્સ અને વાય ભાગોના સાચા નામ નિર્દેશન માટે કયો વિકલ્પ યોગ્ય છે? એ, સ્કંદાસ્થિ. એ, એમાં એક્સ સ્કંદાસ્થિ અને વાય અક્ષક આપ્યું છે. બીમાં એક્સ અક્ષક અને વાય સ્કંદાસ્થિ. સીમાં એક્સ ઉરોસ્થિ, વાય અક્ષક. ડીમાં એક્સ ઉરોસ્થિ અને વાય સ્કંદાસ્થિ. તો આ સ્કંદ મેખલાની ફિગર છે, જેમાં એક્સ એ અક્ષક છે, જેને હાંસડીનું હાડકું કહેવાય છે, અને જ્યારે વાય એ સ્કંદાસ્થિ છે. તો તમારો આન્સર થશે બી, એક્સ અક્ષક અને વાય સ્કંદાસ્થિ. આગળ 55 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે. 55 નીચેનો કયો વિકલ્પ સ્નાયુ સંકોચનની પ્રક્રિયાના શરૂથી અંત સુધીના કેટલાક તબક્કાઓનો સાચો ક્રમ દર્શાવે છે? એ, ઉત્તેજના, ચેતાપ્રેષક દ્રવ્યોનો સ્ત્રાવ, કેલ્શિયમ મુક્ત થાય, સેતુઓ બને, ટી તંત્ર ઉત્તેજિત થાય, એક્ટિન તંતુઓ સરકે. બી, ઉત્તેજના, ચેતાપ્રેષક દ્રવ્યોનો સ્ત્રાવ, ટી તંત્ર ઉત્તેજિત થાય, કેલ્શિયમ મુક્ત થાય, સેતુઓ બને, એક્ટિનના તંતુઓ સરકે, એચ પ્રદેશ અદૃશ્ય બને. તો અહીંયા ઓપ્શન થશે બી સાચો. સ્નાયુ સંકોચનની ક્રિયા દરમિયાન સૌ પહેલાં સ્નાયુતંતુને ઉત્તેજના મળે છે, ત્યાર પછી એસિટાઇલ કોલાઇન નામના ચેતાપ્રેષક દ્રવ્યનો સ્ત્રાવ થાય છે, જે ટી તંત્રને ઉત્તેજિત કરે છે, જેમાંથી કેલ્શિયમ મુક્ત થાય છે. ત્યાર પછી સેતુનું નિર્માણ થાય છે અને એક્ટિનના તંતુઓ એ માયોસિનના તંતુ પર સરકે છે, એચ પ્રદેશ અદૃશ્ય બને છે. તો ઓપ્શન આવશે બી. આગળ 56 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે. બે અસ્થિઓના અંતિમ છેડાને પરસ્પર જોડતી રચના કઈ છે? એ, સ્નાયુ. બી, સ્નાયુબંધ. સી, આંત્રબંધ. ડી, અસ્થિબંધ. તો બે અસ્થિઓના અંતિમ છેડાને જોડતી રચનાને પરસ્પર જોડતી રચનાને અસ્થિબંધ તરીકે ઓળખવામાં આવે છે. આગળ 57 મનુષ્ય શરીરનું સમગ્ર કંકાલ કયા ગર્ભસ્તરમાંથી વિભેદન પામે છે? એ, બાહ્ય ગર્ભસ્તર. બી, મધ્ય ગર્ભસ્તર. સી, અંતઃગર્ભસ્તર. ડી, બી અને સી બંને. તો આન્સર આવશે મનુષ્યના શરીરનું સમગ્ર કંકાલ એ મધ્ય ગર્ભસ્તરમાંથી નિર્માણ પામે છે અથવા વિભેદન પામે છે. 58 નીચેના પૈકી કયું ઉદાહરણ મનુષ્યમાં પક્ષમલ હલનચલનનું છે? એ, શ્વસન પથના અગ્રભાગમાં રજકણો અને હાનિકારક દ્રવ્યોનું આક્રમણ કરવું. બી,
અંડપિંડમાંથી મુક્ત થતા અંડકોષને અંડવાહિનીમાં ચોક્કસ દિશા આપવી. સી. શુક્રવાહિકામાં શુક્રકોષને દિશા આપવી. અને ડી. આપેલ તમામ. અહીંયા શ્વસન પહેલું એ ઓપ્શન આપ્યું છે શ્વસનપથના અગ્રભાગમાં રજકણો એટલે કે ધૂળના રજકણો અને હાનિકારક દ્રવ્યોનું આક્રમણ કરવું શબ્દ ના હોય, એમાં અટકાવવું શબ્દ હોય. એટલે અહીંયા ઓપ્શન થશે આપેલ તમામ, પણ અહીંયા આક્રમણ શબ્દ ના આવવું જોઈએ, આક્રમણ અટકાવવું જોઈએ. કે શ્વસનપાથના અગ્રભાગમાં જેમ કે નાકમાં રૂંવાટી જેવી રચના આવેલી છે, જે વાળ જેવી રચના છે, જે ધૂળના રજકણો અને હાનિકારક દ્રવ્યોને ના આક્રમણને અટકાવે છે. એટલે અહીંયા કરવું શબ્દ આવશે નહીં. આગળ 59 નંબરનો ક્વેશ્ચન છે. માનવીમાં વર્તુળી ગતિ શક્ય બનાવતો મુક્તજલ સાંધાનો પ્રકાર કયો છે? એ. તંતુમય સાંધો, બી. ખલદસ્તાનો સાંધો, સી. ઉખડી સાંધો કે ડી. મિજાગરા સાંધો. તો ખલદસ્તાનો સાંધો એ વર્તુળી ગતિ શક્ય બનાવતો મુક્તજલ સાંધાનો પ્રકાર છે. હવે અહીંયા તમને ટેબલ આપેલું છે, કોલમ એ અને કોલમ બી, બરાબર. જેમાં એથમોઇડ એ શેનું અસ્થિ છે? તો એથમોઇડ એ ખોપરીનું અસ્થિ છે. લેક્રીમલ એ ચહેરાનું અસ્થિ છે. અક્ષક એને હાંસડીના હાડકાં તરીકે ઓળખવામાં આવે છે. અને આસાનાસ્તિ એ નિતંબ મેખલાનું અસ્થિ છે. એટલે તમારું ઓપ્શન થશે સી, બરાબર. ફરીથી યાદ રાખજો, એથમોઇડ ખોપરીનું અસ્થિ, લેક્રીમલ ચહેરાનું અસ્થિ, અક્ષક હાંસડીનું હાડકું અથવા હાંસડીનું અસ્થિ, આસાનાસ્તિ એને નિતંબ મેખલાના અસ્થિ તરીકે ઓળખવામાં આવે છે. આગળ 61. કંકાલ તંત્રમાં મેખલાનું મહત્ત્વ કયું છે? એ. ખભા અને નિતંબની રચના કરવી, બી. હલનચલન સરળ બનાવવું, સી. અક્ષીય કંકાલ અને ઉપાંગનું જોડાણ, ડી. ઝડપી ગતિમાં મદદ કરવી. તો કંકાલ તંત્રમાં મેખલા એ અક્ષીય કંકાલ અને ઉપાંગને જોડતી રચના છે, બરાબર. એટલે મેખલા એ અક્ષીય કંકાલ અને ઉપાંગને જોડે છે. 62 નંબરનો ક્વેશ્ચન. તમે નીચે આપેલા વિધાનો માટે કયો વિકલ્પ સાચો છે? સ્નાયુતંતુ ખંડમાં એક્ટિન પાતળા તંતુકમાં આવેલા હોય છે, તો એ સત્ય વિધાન છે. આગળ રેખિત સ્નાયુતંતુમાં એચ બીમ જાડા અને પાતળા તંતુક ધરાવે છે, ખોટું. એચ બીમમાં ફક્ત જાડા તંતુક જ હોય છે. માનવ કંકાલ 207 અસ્થિનું બનેલું છે, ખોટું. કારણ કે માનવ કંકાલ 206 અસ્થિ અને થોડા કાસ્સીનું બનેલું છે. ચોથું વિધાન છે મનુષ્યમાં 4 જોડ પાંસળી ખોટી પાંસળી તરીકે અને 2 જોડ તરતી પાંસળી છે, એ પણ ખોટું છે. પાંચમું વિધાન છે શરીરની વક્ષ બાજુએ ઉરોસ્થિ આવેલું છે, એ સત્ય વિધાન છે. તો અહીંયા ઓપ્શન થશે બીજું, ત્રીજું અને ચોથું વિધાન ખોટું છે, જ્યારે પહેલું અને પાંચમું વિધાન સાચું છે. આગળનો ક્વેશ્ચન છે 63 નંબરનો. જોડકું તમને આપેલું છે કોલમ 1 અને કોલમ 2. એમાં દ્વિતઅસ્થિ, તો દ્વિતઅસ્થિમાં આવશે આર. યુ આકારનું એક અસ્થિ. ત્રિકાસ્થિ, તો ત્રિકાસ્થિની સામે આવશે 5 કશેરુકાનું જોડાણ. પૂછાસ્થિ, તો પૂછાસ્થિની સામે આવશે ત્રિકોણાકાર 4 કશેરુકાનું જોડાણ. શ્રોણી અસ્થિ, તો એની સામે આવશે 3 અસ્થિનું જોડાણ. આસાનાસ્તિ, નિતંબાસ્થિ અને પુરોનિતંબાસ્થિ એમ 3 અસ્થિ ભેગા મળી શ્રોણી અસ્થિની રચના કરે છે. અને અક્ષક, જેને હાંસડીના હાડકાં તરીકે ઓળખવામાં આવે છે. તો ઓપ્શન થશે તમારો એ. દ્વિતઅસ્થિ, યુ આકારનું એક અસ્થિ. ત્રિકાસ્થિ, 5 કશેરુકાનું જોડાણ. પૂછાસ્થિ, ત્રિકોણાકાર 4 કશેરુકાનું જોડાણ. શ્રોણી અસ્થિ, 3 અસ્થિનું જોડાણ. અને અક્ષક, એને હાંસડીનું હાડકું કહેવાય છે. એટલે ઓપ્શન થશે એ. આગળનો ક્વેશ્ચન તમને આપેલો છે રચના અને સમજૂતીને અનુરૂપ સાચી જોડ કઈ છે? એ. ટીબિયા અને ફિબ્યુલા બંને ઘૂંટણનો સાંધો રચે, બી. કાસ્તી અને કીકી
રુધિર પુરવઠો જરૂરી નથી પરંતુ O2 જરૂરી. સી કાસ્તિમય સાંધા અગ્રબાહુ અને કાંડુ. ડી સાંધાઓ બળ ઉત્પન્ન કરી સ્નાયુના આધારબિંદુ રચે. તો અહીંયા ઓપ્શન થશે કાસ્તી. કઈ અનુરૂપ સાચી જોડ છે? રચના અને સમજૂતીને અનુરૂપ સાચી જોડ કઈ છે? તો આન્સર આવશે બી કાસ્તી અને કીકી રુધિર પુરવઠો જરૂરી નથી પરંતુ ઓક્સિજન જરૂરી છે. આગળ 65 નંબરનો ક્વેશ્ચન છે. મનુષ્યના મસ્તકની રચનામાં એ 8 અસ્થિઓ પૈકી 2 અસ્થિ જોડમાં. બી 14 અસ્થિઓ પૈકી 6 અસ્થિઓ જોડમાં. સી 10 અસ્થિઓ પૈકી 2 અસ્થિ જોડમાં. ડી 12 અસ્થિઓ પૈકી 4 અસ્થિ જોડમાં. તો મનુષ્યના મસ્તકની રચનામાં 8 અસ્થિ પૈકી 2 અસ્થિ જોડમાં આવેલા હોય છે. 66 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે. સૌથી મોટો સાયનોવિયલ સાંધો કયો છે? એ ખભાનો સાંધો. બી ઘૂંટણનો સાંધો. સી નિતંબનો સાંધો. ડી કોણીનો સાંધો. તો નિતંબનો સાંધો એ સૌથી મોટો સાયનોવિયલ સાંધો કહી શકાય. હવે તમને અહીંયા વિધાન અને કારણ આપેલા છે. 67માં રેખિત સ્નાયુની વધારે સમયની ક્રિયાશીલતાને કારણે સ્નાયુ શ્રમિત થાય છે. સત્ય વિધાન છે. કારણ આર સ્નાયુમાં ગ્લાયકોજનના અજારક વિઘટનથી લેક્ટિક એસિડનો સંચય થાય છે. તો વિધાન આર કારણ આર પણ સત્ય છે. તો અહીંયા ઓપ્શન થશે એ અને આર બંને સાચા અને આર એની સાચી સમજૂતી છે. આગળનો તમને ક્વેશ્ચન આપ્યો છે 68. નીચેના પૈકી કઈ જોડ સાચી દર્શાવેલી છે? એ મિજાગરાનો સાંધો કશેરુકા વચ્ચે. બી કાસ્તિમય સાંધો મસ્તકના અસ્થિ વચ્ચે. સી ઉખડી સાંધો અરિઅસ્થિ અને પ્રકોષ્ઠાસ્થિ વચ્ચે. ડી સરકતો સાંધો ઉર્વસ્થિ અને ટિબિયા વચ્ચે. તો અહીંયા ઓપ્શન થશે ઉખડી સાંધો જે અરિઅસ્થિ અને પ્રકોષ્ઠાસ્થિ વચ્ચે જોવા મળે છે. 69. મનુષ્ય શરીરમાં સંખ્યાકીય દ્રષ્ટિએ કઈ જોડ સાચી છે? એ હાંસડીના અસ્થિ 1 જોડ. બી ઉરોસ્થિ 1 જોડ. સી ખોટી પાંસળી 2 જોડ. બી પશ્ચ કપાલી 1 જોડ. તો એનો આન્સર થશે હાંસડીના અસ્થિ 1 જોડ હોય છે. બાકીની જે પેર આપેલી છે તમને એ ખોટી છે. તો સાચી જોડ થશે હાંસડીના અસ્થિની 1 જોડ. 70 નંબર છે. ખોપરીના મસ્તકના ચહેરાના અને મુખ ગુહાના તળિયાના અને મધ્યકર્ણના અસ્થિની સંખ્યા અનુક્રમે કેટલી છે? બરાબર. તો 14, 8, 1 અને 6. બી 8, 6, 14 અને 1. સી 8, 14, 1 અને 6. ડી 6, 14, 1 અને 8. તો ખોપરીમાં મસ્તકના 8 અસ્થિ આવશે. ચહેરાના 14 અસ્થિ આવશે. મુખ ગુહાનું 1 અસ્થિ એટલે કે દ્વિતઅસ્થિ અને મધ્યકર્ણના ટોટલ 6 અસ્થિ. તો આન્સર આવશે સી. 71. મનુષ્યના કરોડ સ્તંભનું સૂત્ર કયું થશે? એ C7T12L5S1 C1. બી C7T12L5S5 C5. સી C7T11L5S5 C4. ડી C6T12L5S1 C1. આન્સર થશે તમારો 1 એટલે કે એ આવશે. ગ્રીવા કશેરુકાની સંખ્યા 7, ઉરસીય કશેરુકાની સંખ્યા 12, પછી કટી કશેરુકાની સંખ્યા 5, પછી ત્રિકાસ્થિ 1 અને પુચ્છાસ્થિ 1. બરાબર. તો અહીંયા તમારું થશે સૂત્ર C7T12L5S1 અને C4. અહીંયા બીજી રીતે આંકડાકીય માહિતી એવી પણ આવી શકે S5 અને C4. S ત્રિકાસ્થિમાં 5 અસ્થિ અને પુચ્છાસ્થિમાં 4 અસ્થિ ભેગા મળીને રચના બને છે એટલે એ પ્રકારનું સૂત્ર પણ આવી શકે. આગળ 72 નંબરનો ક્વેશ્ચન છે. સાચી જોડ શોધો. એ હલનચલનના પ્રકાર 3. બી સ્નાયુના પ્રકાર 3. સી એચ પ્રદેશની મધ્યમાં એમ રેખા. ડી આપેલ તમામ. તો આપેલ તમામ. હલનચલનના 3 પ્રકાર છે: અમીબીય, પક્ષમલ અને સ્નાયુમય હલનચલન.
3 સ્નાયુના પ્રકાર રેખિત, અરેખિત અને હૃદ સ્નાયુ. એચ પ્રદેશની મધ્યમાં એમ રેખા આવેલી છે, એ પણ સાચું છે. તો ઓપ્શન થશે ડી, આપેલ તમામ વિધાન સાચા છે. આગળ તમને વિધાન અને કારણ આપેલા છે, બરાબર. તમને વિધાન આપેલા છે, વિધાન સાચા છે કે ખોટા એ તમારે જોવાનું છે. તો એમાં વિધાન એક્સ આપેલું છે, ટ્રોપોમાયોસિન દંડ આકારના તંતુમય પ્રોટીન છે, સત્ય વિધાન છે. વિધાન વાય ટ્રોપોનિન જટિલ નાના ગ્લોબ્યુલર પ્રોટીન છે, વાય પણ સાચું છે. ઝેડ વિધાન આપ્યું છે, એક્ટિન ગોળાકાર શીર્ષ ક્રિયાશીલ એટીપી છે, તો ઝેડ વિધાન ખોટું છે. તો આન્સર થશે તમારો એ, વિધાન એક્સ વાય સાચા છે અને ઝેડ વિધાન ખોટું છે. હવે તમને અહીંયા એક આકૃતિ આપેલી છે ખોપરીની. આકૃતિમાં એક્સ ભાગ માટે કયો વિકલ્પ યોગ્ય છે? એ શંખક અસ્થિ, બી શંખક અસ્થિ અયુગ્મ, બી મધ્ય કપાલી અસ્થિ યુગ્મ, સી શંખક અસ્થિ યુગ્મ, ડી પશ્ચ કપાલી અયુગ્મ. તો આન્સર આવશે, આને શંખક અસ્થિ કહેવાય અને એ જોડમાં હોય છે એટલે કે યુગ્મ હોય છે, બરાબર. તો આન્સર થશે સી. હવે તમને અહીંયા એક બીજી આકૃતિ આપેલી છે 75માં. આકૃતિમાં સૂચવેલ એક્સ અસ્થિ અંદરના છેડે કોની સાથે જોડાય છે? એ સ્કંદાસ્થિ સાથે, બી ભુજાસ્થિ સાથે, સી પાંસળી સાથે કે ડી ઉરોસ્થિ સાથે. તો આ આકૃતિમાં એક્સ એ અક્ષક બતાવ્યું છે અને અક્ષક એ અંદરના છેડે ઉરોસ્થિ સાથે જોડાય છે. આગળનો ક્વેશ્ચન આપ્યો છે 84. નીચેનામાંથી સાચી જોડ કઈ છે? એ આંખના ડોળાના સ્નાયુ, અનૈચ્છિક સરળ સ્નાયુ. આગળનો ક્વેશ્ચન છે 76. તે અસ્થિઓના સરળતાથી હલનચલન માટે સાંધાઓમાં ઊંઝણ તરીકે વર્તે છે. એ અસ્થિદ્રવ્ય, બી કાસ્તિદ્રવ્ય, સી સાઇનોવિયલ પ્રવાહી કે ડી કાસ્તિમય તકતી. તો સાઇનોવિયલ પ્રવાહી એ અસ્થિઓના સરળતાથી હલનચલન માટે સાંધાઓમાં ઊંઝણ તરીકે વર્તે છે. આગળ 77. અક્ષક કોની સાથે જોડાયેલું છે? એ ઉર્વસ્થિ અને ભુજાસ્થિ, બી ભુજાસ્થિ અને ઉરોસ્થિ, સી કશેરુકા અને સ્કંધાસ્થિ, ડી ઉરોસ્થિ અને સ્કંધાસ્થિ. તો અક્ષક એ ઉરોસ્થિ, એક છેડે ઉરોસ્થિ સાથે અને બીજા છેડે સ્કંધાસ્થિ સાથે જોડાયેલું હોય છે. નીચેનામાંથી અસંગત જોડ કઈ છે? એ ટ્રોપોનિન તંતુમય પ્રોટીન, બી માયોસિન સંકોચનશીલ પ્રોટીન, સી સ્નાયુબંધ તંતુમય પ્રોટીન તંતુમય પેશી, ડી અસ્થિબંધ તંતુમય પેશી. તો આન્સર આવશે એ ટ્રોપોનિન તંતુમય પ્રોટીન છે, એ અસંગત જોડ છે. 79. વિધાન એ ખોપરીના અસ્થિઓ કોઈપણ જાતનું હલનચલન કરતા નથી, સત્ય વિધાન છે. મસ્તકના અસ્થિઓ કોલાજન તંતુઓથી બંધાઈ સીવન રચે છે, તો એ પણ સત્ય વિધાન છે. તો આન્સર થશે એ અને આર બંને સાચા છે અને આર એ એની સાચી સમજૂતી છે. 80 નંબરનો ક્વેશ્ચન છે. તે શ્વસન સ્નાયુઓના જોડાણની સપાટી પૂરી પાડે છે. કરોડસ્તંભ, બી પાંસળી, સી ફેફસા, ડી શ્વાસનળી અને શ્વાસવાહિની. તો આન્સર આવશે પાંસળી એ શ્વસન સ્નાયુઓના જોડાણની સપાટી પૂરી પાડે છે. 81. મનુષ્યના હાથમાં અંગુલ્યાસ્થિનો ક્રમ એ 1 2 2 2 2, બી 2 1 1 1 1, સી 2 3 3 3 3, ડી 2 3 3 2 2. તો મનુષ્યના હાથમાં અંગુલ્યાસ્થિનો ક્રમ, અંગૂઠામાં 2 અંગુલ્યાસ્થિ અને બાકીની આંગળીઓમાં 4 4 અંગુલ્યાસ્થિ આવેલા છે, એટલે ઓપ્શન થશે 3, એટલે કે સી ઓપ્શન થશે. આગળ અહીંયા જોડકું આપ્યું છે તમને. ક્વેશ્ચન છે સ્નાયુનું વિકોચન. તો સ્નાયુના વિકોચનની સામે આવશે ટી એક્ટિન તંતુકો પર Ca+2નું આવરણ બનાવવું,
જારક સ્નાયુ એની સામે આવશે પક્ષીઓના ઉડ્ડયન સ્નાયુ. સફેદ સ્નાયુ સ્નાયુરસ ઝાડની માત્રા વધુ. સેતુ નિર્માણ તો એટીપીની ગેરહાજરી. અને કંકાલ સ્નાયુ તો સ્નાયુરસ કણાભસૂત્ર. બરાબર. તો સ્નાયુનું વિકોચન એની સામે એક્ટિન તંતુકો પર કેલ્શિયમનું આવરણ બનાવવું. જારક સ્નાયુ પક્ષીઓના ઉડ્ડયન સ્નાયુ. સફેદ સ્નાયુ સ્નાયુરસ ઝાડની વધુ માત્રા. સેતુ નિર્માણ એટીપીની ગેરહાજરી. કંકાલ સ્નાયુ સ્નાયુરસ કણાભસૂત્ર. તો તમારો ઓપ્શન થશે બી. આગળ 83 નંબરનો ક્વેશ્ચન છે. સમગ્ર ખોપરીનું વજન ધારણ કરતી કશેરુકા કઈ છે? એ અક્ષ, બી અક્ષ કશેરુકા, બી ઉરસીય કશેરુકા, સી ગ્રીવા કશેરુકા, ડી એટલાસ કશેરુકા. તો આન્સર આવશે સમગ્ર ખોપરીનું વજન એટલાસ કશેરુકા ધારણ કરે છે. 84 નીચેનામાંથી સાચી જોડ કઈ છે? એ આંખના ડોળાના સ્નાયુ અનૈચ્છિક સરળ સ્નાયુ, બી હૃદયની દિવાલ લાલ સ્નાયુ, સી અસ્થિ O2 અને કેલ્શિયમનો સંગ્રહ, ડી શ્રમિત સ્નાયુ લેક્ટિક એસિડનો સંગ્રહ. તો ઓપ્શન થશે શ્રમિત સ્નાયુ લેક્ટિક એસિડનો સંગ્રહ એ સાચી જોડ છે. 85 નીચેનામાંથી કયું જોડકું અયોગ્ય છે? એ બીમ આઈ બીમ રેખિત સ્નાયુ, બી એ બીમ આઈ બીમ અધિબીમ હૃદ સ્નાયુ, સી એચ રેખા અરેખિત સ્નાયુ, ડી ઝેડ બીમ રેખિત સ્નાયુ. તો સી એચ રેખા એ અરેખિત સ્નાયુ એ અયોગ્ય છે. 86 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે. નીચેનામાંથી કયું જોડકું અયોગ્ય છે? અક્ષીય કંકાલ 80 અસ્થિ, બી મસ્તક 8 અસ્થિ, સી કરોડ સમ 26 કશેરુકા, પાંસળી 22 જોડ. તો ડી ઓપ્શન અયોગ્ય છે. પાંસળીની 12 જોડ આવેલી હોય છે. 87 સ્નાયુ સંકોચન દરમિયાન એ બીમનું માપ સરખું રહે છે, એચ ઝોનનું માપ નાનું થાય છે, આઈ બીમનું માપ ઓછું થાય છે, ડી આપેલ તમામ. ઓપ્શન આવશે આપેલ તમામ. કારણ કે સ્નાયુ સંકોચન દરમિયાન એ બીમ જેમ છે એમ જ રહે છે, આઈ વિસ્તાર અને એચ વિસ્તાર ઘટે છે. એટલે ઓપ્શન આવશે ડી આપેલ તમામ. એમ રેખા શું છે? એ માયોસિન તંતુકોની મધ્યમાં રહેલી રચના, બી એક્ટિન તંતુકોની મધ્યમાં આવેલી રચના, સી સ્નાયુમાં કેલ્શિયમનો સંગ્રહ કરતી રચના, ડી એક્ટિન અને માયોસિન તંતુકોને જોડતી રચના. તો એમ રેખા એ માયોસિન તંતુની મધ્યમાં રહેલી રચના છે, અથવા એમ કહી શકાય કે એચ વિસ્તારની બરાબર મધ્યમાં આવેલી રેખાને એમ રેખા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા ઓપ્શન થશે એ માયોસિન તંતુકોની મધ્યમાં રહેલી રચના. 89 શરીરમાં કેલ્શિયમનું ઓછું પ્રમાણ તેનું કારણ બની શકે છે. એ ગાંઠિયોવા, બી ટીટેની, સી અક્કળ સાંધા, ડી આપેલ તમામ. તો શરીરમાં કેલ્શિયમના ઓછા પ્રમાણના કારણે ટીટેની જેવો રોગ થાય છે. 90 નંબરનો તમને આપ્યો છે વિધાન અને કારણ. વિધાને આપેલું છે માનવમાં 12 જોડ પાંસળીઓ આવેલી છે, સત્ય વિધાન છે. પાંસળીને 2 જોડાણ સ્થાન હોવાથી તેને બાયસીફેલક કહે છે, એ પણ સત્ય વિધાન છે. તો એ અને આર બંને સાચા છે, પણ આર એની સાચી સમજૂતી નથી. તો ઓપ્શન આવશે બી. હવે તમને અહીંયા એક આકૃતિ આપેલી છે, તો એ આકૃતિમાં એક્સ વાય અને ઝેડ માટે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. એક્સ એમાં ઓપ્શન આપેલું છે એક્સ ટ્રોપોમાયોસિન, વાય એફ એક્ટિન, ઝેડ ટ્રોપોનિન. તો અહીંયા આ ઓપ્શન સાચો થશે. આ એક્સ જે બતાવ્યું છે એને ટ્રોપોમાયોસિન કહેવાશે, અહીંયા વાય બતાવ્યું છે એને એફ એક્ટિન કહેવાશે, અને ઝેડ બતાવ્યું છે એને ટ્રોપોનિન તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા ઓપ્શન થશે એ સાચું.